હર મહાદેવ, વેલકમ બેક ટુ મની પટેલ વ્લોગ. આપ સૌનું સ્વાગત છે મની પટેલ વ્લોગની અંદર. શ્રાવણનો પવિત્ર માસ શરૂ થઈ ગયો છે અને શ્રાવણના પવિત્ર માસનો પહેલો સોમવાર આજે આપણે આવી ચૂક્યા છે એક એવી પવિત્ર જગ્યા ઉપર જ્યાં તમને જોવાનો મળશે અદ્ભુત નજારો. અને અહીંયા ઘણા બધા લોકો આવે છે, ઘણા બધા ભક્તો આવે છે, વિઝિટ કરે છે. અને સોમવારનો દિવસ હોય એટલે અહીંયા ભીડ જામી જ હોય છે અને શ્રાવણનો સોમવાર એટલે ખૂબ જોવાલાયક નજારો થઈ જાય છે. તો મિત્રો, આપણે અહીંયા જે જગ્યા આવ્યા છે એ જગ્યાનું તમને થોડુંક લોકેશન બતાવું છું. લોકેશનની સાથે સાથે અહીંયા જે ભક્તો આવે છે એમની જોડે પણ વાત કરવાની કોશિશ કરશું. અને અહીંયાનો જે નજારો છે એ મનમોહક નજારો તમને જોવા મળશે આજે. તો મિત્રો, ચેનલ પર નવા આવ્યા સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો અને જેટલો બને એટલો આ વિડીયોને શેર કરી દેજો, કારણ કે આવા અવારનવાર મેં વિડીયો તમારા માટે લાવતો રહું છું, બનાવતો રહું છું. અને આવા ભક્તિમય માહોલની અંદર આપણે આજે ડૂબી જશું. અને જે મંદિરે હું આવ્યો છું એ મંદિરની આજે તમને મુલાકાત કરાવું છું. અને અહીંયા તમે જોઈ શકશો એ મંદિર મારી પાછળ, એ મંદિર છે આપણું કામેશ્વર મહાદેવ મંદિર, ગળત અને ગણદેવી તાલુકાની અંદર આવેલું આ મંદિર છે. મિત્રો, કામેશ્વર મહાદેવ મંદિરની થોડીક હિસ્ટ્રી આપણે જાણીશું અને અહીંયાના જે પૂજારીઓ છે, અહીંયાના જે ગુરુઓ છે, અહીંયાના જે ગામના વડીલો છે એમને મળવાની કોશિશ કરશું અને અહીંયાની હિસ્ટ્રી વધારે આપણે જાણવાની કોશિશ કરશું. પાછળ પણ મેં એક વિડીયો બનાવ્યો હતો, એ વિડીયોની અંદર તમે જઈને જોઈ શકો છો. અહીંયાની ઘણી માહિતી મેં આપી છે, પરંતુ આજે શ્રાવણનો સોમવાર છે પહેલો, તો આપણે અહીંયા જઈને જોશું કે કેટલી ભીડ છે.
જ સરસ મંદિર, અહીંયાનો માહોલ અને ખૂબ જ સરસ અહીંયા શિવજીની પ્રતિમા તમે પાછળ જોઈ શકો છો મિત્રો. અને આ મંદિર 5000 વર્ષોથી પણ વધારે જૂનું મંદિર છે અને અહીંયાની થોડીક હિસ્ટ્રી અમને વ્યુઅર્સને જાણવા મળે તો ખૂબ આનંદ થાય. હિસ્ટ્રીમાં એવું કહેવાય છે કે રામચંદ્ર ભગવાન જ્યારે વનવાસ દરમિયાન આ મહાદેવના શિવલિંગની સ્થાપના કરી હતી અને વર્ષોથી અહીં લોકો એકદમ પૌરાણિક નાનું મંદિર હતું ત્યારથી લોકોને એક અટૂટ શ્રદ્ધા છે. રામેશ્વર મહાદેવ એટલે સર્વના કામ પૂર્ણ કરે એવા મહાદેવ અહીં બિરાજમાન છે. આજે ઘણા ભક્તજનો એવા છે કે ઘણા એમની 7મી 8મી પેઢી પણ અહીંયા વર્ષોથી દર્શન કરવા આવે છે અને અલૌકિક જગ્યા છે. વટ વૃક્ષોની વચ્ચે વિરાજમાન આ તમે જોઈ રહ્યા છો ખૂબ જ સરસ તળાવ અને સાથે આ શિવજીની પ્રતિમા. તો આ એક ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે. તમારા સર્વ ભક્તોને, શિવ ભક્તોને આ ખાસ વિનંતી છે કે આપ જરૂર અહીં પધારી મહાદેવના દર્શન કરશો. જય કામ. શ્રાવણ માસ દરમિયાન ખૂબ જ ભક્તોની ભીડ ઉમટે છે અને શ્રાવણનો પહેલો સોમવાર હોય એટલે અચૂક ગળતના કોળી પટેલ સમાજના બધા અમારા મિત્રો છે એ દર વર્ષે સપ્તાહનું આયોજન રાખે. એ 24 કલાક દરમિયાન હોય છે. અને બીજું એક ખૂબ જ અગત્યનું કે આખા મહિના દરમિયાન રાત્રે રુદ્રાભિષેક થાય છે. એમાં ઘણા રુદ્રી પાઠના સભ્યો છે અમારા, એ બધાને ખૂબ જ લાભ મળે છે. આ મંદિરની એક જ વિશેષતા છે કે બીજા મંદિરોમાં તમને શિવજી સુધી સ્પર્શ કરવા નથી મળતો. તો આ એક મંદિર એવું પૌરાણિક છે કે ત્યાં તમે સીધા દર્શન કરી શકો અને અભિષેક પણ તમે કરી શકો, જળાભિષેક પણ કરી શકો, બિલ્વપત્ર પણ ચડાવી શકો. એટલે વર્ષોથી આ અમે પણ એવું જાળવ્યું જ છે કે દરેક દર્શનાર્થીઓને શિવજીના દર્શન પ્રત્યક્ષ થવા જોઈએ અને શિવજીની સમીપ હોવા જોઈએ. પૂરેપૂરો લાભ મળી રહે. તમારી કૃપા છે, ભગવાનની કૃપા છે અને ગામ લોકોને વડીલોની કૃપા છે. મિત્રો, શ્રી કામેશ્વર મહાદેવ દાદાના મંદિરે તો સૌ કોઈ આવતા હોય છે અને એવા આપણા પરમ પૂજ્ય ગુરુજી પણ નવસારીથી પધાર્યા છે. ભૂદેવજી, નવસારીથી પધાર્યા છે ભૂદેવ. અને શું નામ તમારું? શુભ નામ? મારું નામ શિવશંકરભાઈ. શિવશંકરભાઈ નામ પણ ખૂબ સરસ છે અને એકદમ આધ્યાત્મિક નામ અને ખૂબ મોટું નામ કહેવાય. અને જણાવો, આ મંદિર વિશે તમે કાયમ આવતા હશો ને? આ મંદિર બહુ જૂનું અને પૌરાણિક છે. આ મંદિરની અંદર આજે પહેલો સોમવાર છે. બાકી જેમ સમય જશે એમ અહીંયા પબ્લિક ટ્રાફિક બહુ પુષ્કળ બની જાય. બહુ હજારોની સંખ્યામાં લોકો અહીંયા આવે છે. આ મંદિરની બધા માટે સેવા બહુ સારી છે. સ્વચ્છતા છે, ચોખ્ખાઈ છે, મંદિરની એટલી પવિત્રતા છે અને શ્રદ્ધા, ભક્તિ અને વિશ્વાસનો અનેરો સંગમ એટલે શ્રાવણ માસ. શ્રાવણ માસ આવે એટલે હરેક વ્યક્તિની અંદર નહીં, દરેક જીવની અંદર પણ ખુશીનો માહોલ આવે છે. એવો ભગવાન મહાદેવનો અનેરો મહિમા છે. અતિ પવિત્ર મંદિર છે અને દરેક ભક્તોને માટે અહીંયા મંદિરનો લાભ લેવા માટે બધા દર્શનાર્થી આવે છે. અમે નવસારીથી આવ્યા છીએ, બ્રાહ્મણ છીએ. અવારનવાર પૂજા કર્મકાંડ માટે આવીએ, આજે તો સ્પેશિયલ મહાદેવને મળવા આવ્યા છીએ. ખૂબ સરસ. હર હર મહાદેવ. કામેશ્વર મહાદેવ કી જય. મહાદેવ.
શ્રી કામેશ્વર મહાદેવ મંદિર ગળત ગંડેવી તાલુકાની અંદર આવેલું એક પ્રખ્યાત મંદિર છે. આ મંદિર વર્ષો જૂનું પુરાણું મંદિર છે. 5000થી પણ લગભગ વધારે વર્ષ થઈ ગયા છે આ મંદિરના. આ મંદિરની હિસ્ટ્રી ખૂબ જ સરસ છે. અહીંયા આવીને તમે એકવાર ચોક્કસથી જાણજો કે આ મંદિરની હિસ્ટ્રી શું છે. બાકી આપણા વિડીયોમાં તો તમે જોઈ જ લીધું છે. અને તે સિવાય અહીંયા જોવાલાયક ઘણું બધું એવું છે. શ્રી મહાદેવની મૂર્તિ પણ એટલી મોટી મૂર્તિ છે. અને અહીંયા મંદિરનો જે આજુબાજુનો એરિયો છે, એન્વાયરમેન્ટ જે એકદમ બ્યુટીફુલ છે. અને આ મંદિર તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અને આ મંદિરમાં તમે વિઝિટ ક્યારે કરશો એ પણ કોમેન્ટ કરીને જણાવજો. સારો વિડીયો લાગે તો ચોક્કસથી વિડીયો શેર કરી અને દરેક લોકો સુધી પહોંચે એવું કરજો મિત્રો. મળીએ ફરી પાછા કોઈક એવા સારા વિડીયોની અંદર. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત, જય માતાજી, હર હર મહાદેવ શંભુ. Subscribe now, Money Patel Vlog.